આપણી યુટ્યુબમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે। જોવાનો બાકી હોય તો મિત્રો અત્યારે જોઈ લેજો અને ત્યાર પછી આજે આપણે સેક્શન બી જોવાના છીએ। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો, દરેકનો 1 ગુણ રહેશે અને ટોટલ 10 ગુણનો આ સેક્શન્સ રહેશે। ચાલો શરૂઆત કરીએ। 11 માનવશાસ્ત્રને કયા 3 ભાગમાં વહેંચી શકાય? તો માનવશાસ્ત્રને શારીરિક માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને પુરાતત્વીય માનવશાસ્ત્ર તરીકે વહેંચી શકાય। 12 માનવીનો સામાજિક વિકાસ શાના વિના થઈ શકતો નથી? તો સમાજ વિના માનવીનો સામાજિક વિકાસ થઈ શકતો નથી। જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો। અસહભાગી નિરીક્ષણનો ઉપયોગ કયા સંસાધનોમાં કરવામાં આવે છે? તો કારખાના, હડતાલ, ધાર્મિક ઉત્સવો, ધાર્મિક વિધિઓ, શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેના સંબંધોના સંશોધન વગેરે જેવી અનેક પરિસ્થિતિના અભ્યાસ માટે અસહભાગી નિરીક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે। 14 વિશાળ વહીવટી એકમના ધોરણોનો ઉદ્ભવ કઈ રીતે થાય છે? તો વિશાળ વહીવટી એકમમાં ધોરણોનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થાય છે। 15 કયા ધોરણોના ભંગ માટે ઔપચારિક સજા પદ્ધતિ હોય છે? તો કાયદા જેવા ધોરણોના ભંગ માટે ઔપચારિક સજા પદ્ધતિ હોય છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરો, જેથી એ પણ એના ડાઉટ્સ ક્લિયર કરી પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકે। 16 સામાજિક ધોરણો વ્યક્તિની કઈ બાબતો નક્કી કરે છે? તો સામાજિક ધોરણો વ્યક્તિના યોગ્ય કે અયોગ્ય વર્તન નક્કી કરતા માપદંડો નક્કી કરે છે। 17 કોઈ પણ વિજ્ઞાનના ખ્યાલો કેવા હોય છે? તો કોઈ પણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ, અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા ચકાસી શકાય તેવા અને ઘટનાને સમજાવી શકે તેવા હોય છે। 18 પ્રાચીન સંસ્કૃતિમાં પર્યાવરણનું જતન કઈ રીતે કરવામાં આવ્યું હતું? તો પ્રાચીન સંસ્કૃતિમાં વૃક્ષો, નદીઓ, ધરતી, વાયુ, સૂર્ય વગેરે પ્રકૃતિના તત્વોને દેવ તરીકે ગણીને તેમનું જતન કરવામાં આવ્યું હતું। 19 ચિપકો ચળવળની શરૂઆત કયા જિલ્લાઓમાં થઈ હતી? તો ચિપકો ચળવળની શરૂઆત ઉત્તર પ્રદેશ રાજ્યના ઉત્તરકાશી, લહેરી, પાવરી અને શિમોલી જિલ્લાઓમાં થઈ હતી। 20 કઈ બાબતને લઈ વ્યક્તિ ગ્રાહક બને છે? તો ટેલિવિઝન જેવા સમૂહ માધ્યમોમાં પ્રચારિત થતી જાહેરાતોના પ્રભાવ હેઠળ વ્યક્તિઓ જુદી જુદી વસ્તુઓ કે સેવાઓના ગ્રાહક બને છે। આપણી યુટ્યુબ ચેનલની અંદર દરેક સબ્જેક્ટના દરેક સેક્શન્સ અપલોડ થઈ ચૂક્યા છે, જોવાનું ચૂકતા નહીં। નવા વિડીયો માટે થોડીક વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। ફરી ખૂબ જ ઝડપથી પાછા મળીશું। થેન્ક યુ।